મારી ખુદની જ વાત કરું, મારા ઘરની જ વાત કરું તો મારા જે બાળકો છે અત્યારે 5 વર્ષના છે, એ બી એક કન્ટિન્યુ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગેમ રમતા હોય છે, આપણી જાણ બહાર રમતા હોય છે. થોડી વાર માટે આપણે ફોન ચાર્જિંગમાં રાખીને આપણા કામમાં હોઈએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે ફોન લઈને શું કરી લે છે. નમસ્કાર, નમસ્તે મિત્રો, સચ્ચાઈઓની સોચમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે શૈલેષભાઈ કાકડિયા, જે મારા રિલેશનમાં માસા થાય છે અને તે સ્ટોક માર્કેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તો આજે આપણે મળીશું શૈલેષભાઈ કાકડિયાને. નમસ્કાર, નમસ્તે મિત્રો, મારું નામ શૈલેષ કાકડિયા. સચૈયાની સોચ ચેનલમાં મને બોલાવવા બદલ ખૂબ આભાર. હાલમાં તમે શું કરી રહ્યા છો? હાલમાં હું સ્ટોક માર્કેટના બિઝનેસ સાથે સંકળાયેલો છું. તમે સ્ટોક માર્કેટના બિઝનેસ સાથે કેટલા સમયથી સંકળાયેલા છો? સ્ટોક માર્કેટના બિઝનેસ સાથે હું લાસ્ટ 15 વર્ષથી સંકળાયેલો છું. ઓકે. અને નાનપણથી લઈને અત્યાર સુધીમાં તમે તમારી જર્ની શોર્ટમાં સમજાવશો કે ક્યાંથી ચાલુ કર્યું હતું ને કઈ રીતે? નાનપણથી આપણે જોઈએ તો નાનપણથી મારો જે અભ્યાસ છે મારા ગામમાં મેં કરેલો. ત્યાર પછી આગળના અભ્યાસ માટે હું અમદાવાદ આવેલો. અમદાવાદ ભણતા ભણતા સ્ટોક માર્કેટના બિઝનેસ વિશે મેં સાંભળ્યું, મેં જોબ કરી, પછી એ જ બિઝનેસને મારી લાઈફમાં મેં અપનાવ્યો છે. સ્ટોક માર્કેટને એક પ્રોફેશનલ બિઝનેસ તરીકે હું એ સ્ટોક માર્કેટનો બિઝનેસ કરું છું. તમારા લાઈફની કોઈ એવી કહાની કે જેને યાદ કરીને તમને હજુ પણ હસવું આવતું હોય કે એવું કશું કહાની? એકચ્યુઅલીમાં એવી તો કોઈ કહાની બની નથી કે જેના માટે મને હસવું આવે, પણ જીવનમાં એક ઘટના જ્યારે ઘટી હતી કે એક મિત્રએ જ્યારે આપણી સાથે એક મજાક કરી હતી, ત્યારે લગભગ એમનાથી હું 300 કિલોમીટર દૂર હતો અને એ ઘટનાથી લઈને તાત્કાલિક ધોરણે હું એમની પાસે ગયો ત્યારે એક બહુ ખૂબ હસવું આવ્યું હતું મને. એ કહાની જાણી શકું કે શું હતી? હા, એ કહાની એ હતી કે એમનો ફોન જ્યારે આવ્યો મારા મિત્રનો, અને એ મારો બાળપણનો ખાસ મિત્ર હતો. અમે એકબીજાના પ્રોબ્લેમ શેર કરતા હોઈએ છીએ. તો એણે મને એમ કીધું કે મારું એક નાનકડું એક્સિડન્ટ થયું છે અને મને થોડી તકલીફ છે, તો માટે થઈને તું મારો મિત્ર છો, તું મારી પાસે ના આવે. એટલે મેં કીધું તું મજાક કરે છે કે ના, સિરિયસ છું, હું મજાક નથી કરતો, હું સિરિયસ છું. એટલા માટે મેં કીધું ચલો, મારો મિત્ર છે, એમની જોડે ગયો, હું એમની પાસે ગયો, પણ જોયું તો એમને કંઈ પણ પ્રોબ્લેમ નહોતો. ત્યારે એ બી હતો કે મેં તને એપ્રિલ ફૂલ બનાવ્યો. ત્યારે એકચ્યુઅલીમાં આપણે એપ્રિલ મહિનો જે પહેલી તારીખ હોય છે ને, એ ખરેખર યાદ નહોતી. એટલે આ ઘટના બની હતી, એમને 300 કિલોમીટર દૂર હું મળવા ગયો હતો. ઓકે. તમારા જીવનની કોઈ એવો કિસ્સો કે જે તમને હજુ પણ ભૂલાણો ન હોય? હા, મારા જીવનનો એક કિસ્સો છે કે હું જ્યારે 10-12 વર્ષનો હતો ત્યારે મને મારા દાદાજી પ્રત્યે બહુ પ્રેમ હતો. એ અચાનક એક્સપાયર્ડ થઈ ગયા. એટલે એ વાતનું હજી હાલમાં દુઃખ છે કે જે મને બહુ સાચવતા, એ મારી સમજણ પહેલા મને છોડીને જતા રહ્યા, તો એ મને હજી ક્યારેક બહુ યાદ આવે છે. એ વાતનું દુઃખ છે મને. તમારા જીવનનું સૌથી મહત્વનું પાત્ર કયું છે? મારા જીવનનું મહત્વનું પાત્ર મારી ડોટર છે. કેમ કે જ્યારે એમનો જન્મ થયો ત્યારે 3 દિવસ પછી અમને એ ખ્યાલ આવ્યો હતો કે એને થોડીક મેજર તકલીફ છે હાર્ટની. એટલે એ આખો દિવસ અમે જ્યારે બધા દોડતા હતા, બરાબર છે, ત્યારે આપણી પાસે એ સમય નહોતો એમને બચાવવા માટેનો કે બેબીને આપણે સમયસર સારી સારવાર આપી શકીએ, બરાબર છે. તો એ દરમિયાન એક એવી ઘટના બની હતી કે એ કુદરતી સમજો કે ગમે તે સમજો, બરાબર છે, કેમ કે એમને આપણે તાત્કાલિક એડમિટ કરવી પડે એમ હતી. એડમિટ થઈ ગયા ભાઈ અમને, અને એ આશા નહોતી કે જીવશે. હા, સાથે તમારે એવું પણ હશે કે તમારી વાઈફ પણ એડમિટ હશે ને સાથે તમારી દીકરી? એટલે ના, એવું તો કંઈ નહોતું, કેમ કે મારે ત્યાં એ સમયે ટ્વિન્સ હતા ને, તો બાબાના કેર માટે એમના મમ્મી ઘરે જ હતા. પણ હું છું, મારા મિત્ર સર્કલ છે, અમે લોકો આ ડોટર પાછળ એટલી મહેનત કરતા હતા કે એમને બને ત્યાં સુધી, કેમ કે એમનું વેઇટ લોસ હતું, 1 kg હતું, એટલા માટે બને તો એમની સર્જરી નહોતી કરવી. વિધાઉટ સર્જરી જો કોઈ ચાન્સ હોય, કેમ કે અત્યારના યુગમાં સાયન્સ ઘણું આગળ નીકળી ગયું છે. હા, રાઈટ, બરાબર છે. આ વગર સર્જરી આપણે એને બચાવી શકીએ ને તો એ સારું પડે. એટલા માટે એમને સર્જરી વગર જ આપણે બચાવવાની. એટલા માટે અમે મિત્ર સર્કલ, રિલેશન, ફેમિલી વાળા બધા મિત્રો બધા મદદ કરીને અમે દોડતા હતા.
પણ એ સમય દરમિયાન એ વસ્તુ બની ગઈ કે એમને વગર સર્જીએ સારું થઈ ગયું. એટલા માટે જ્યારે પણ હું એનો ચહેરો જોઉં ને ત્યાં હું ખુશ હોઉં છું. એટલા માટે છે ને એ મારા માટે મારું ફેવરિટ પાત્ર છે. તમે તમારા જીવનમાં લવ મેરેજ કર્યા છે કે અરેન્જ મેરેજ? મેં મારા જીવનમાં મેં લવ મેરેજ કરેલા છે. તો અરેન્જ મેરેજ નું તમે કેમ ના વિચાર્યું ને લવ મેરેજ જ કર્યું? અમારે જ્યારે લવ હતો ત્યારે અમારા બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ સારી હતી. અન્ડરસ્ટેન્ડિંગ સારી હોવાને કારણે અમે બંને ડિસાઈડ કર્યું કે હવે આપણે આગળની જિંદગી સાથે જીવવી જોઈએ અને મેરેજ કરી લેવા જોઈએ. માટે થઈને અમે લવ મેરેજ કરેલા છે. ઓકે. અને તમે તમારી વાઈફને કાંઈ એવું સ્પેશિયલ સરપ્રાઈઝ આપતા હોય તો કેવી રીતના પ્રેઝન્ટ કરો તેમને? હું મારી વાઈફને જ્યારે સરપ્રાઈઝ આપતો હોઉં છું તો મોસ્ટલી અમે જ્યારે એકલા હોઈએ ને ત્યારે એમને એક સરપ્રાઈઝ આપતા હોય છે અને એને એ બી એની ખુશી હોય છે કે ના મને લવ મેરેજ કર્યા તો મને કોઈ વાતનું દુઃખ નથી. કેમ કે દરેક વસ્તુ પર દરેક એમનું કોઈ જન્મદિવસ છે, કોઈ એનિવર્સરી છે, એની ઉપર એને કોઈ સરપ્રાઈઝ આપતા હોય છે કે એને કે આનંદ જ અલગ હોય છે કે એમને કોઈ અત્યારે જે પસ્તાવો થવો જોઈએ ને નોર્મલી લવ મેરેજ એવું એને નથી થતું. કેમ કે આપણે દરેક વખતે કોઈ ના કોઈ એમને સરપ્રાઈઝ આપતા રહીએ છીએ તો એમને આનંદ હોય છે કે ના અમને બી સાચવે છે. અત્યારની જનરેશનને તમારા મુતાબે અરેન્જ મેરેજ કરવા જોઈએ કે લવ મેરેજ? અરેન્જ મેરેજ બી કરી શકે છે અને લવ મેરેજ બી કરી શકે છે. પ્રોબ્લેમ કઈ નથી. પ્રોબ્લેમ છે તો અન્ડરસ્ટેન્ડિંગ નો છે. બંને પાત્રને એકબીજાને સમજીને અન્ડરસ્ટેન્ડિંગમાં ચાલે જીવનમાં તો મેરેજ કોઈ બી હોય ટકવાના છે. અધરવાઇઝ એ તો પ્રોબ્લેમ વાળું થઈ શકે છે આગળ જતા. એટલા માટે ઇમ્પોર્ટન્ટ બંને છે. લવ મેરેજ બી ઇમ્પોર્ટન્ટ છે અને અરેન્જ મેરેજ બી ઇમ્પોર્ટન્ટ. ડિપેન્ડ તો એ પાત્ર ઉપર છે. ઓકે, રાઈટ. હાલમાં તમે જોઈ શકો છો કે વધારે લોકો મોબાઈલ યુઝ કરે છે. નાનપણથી જ મોબાઈલ આપી દે છે વાલીઓ. તો તમારે એના વિશે શું કહેવું છે? મોબાઈલ એક અત્યારે સમય એ છે ડિજિટલ પ્લેટફોર્મનો. બરાબર છે. હું છું કે તમે જો કોઈ પાસે સમય નથી, આપણા બાળકને સાચવવાનો સમય નથી. કેમ કે આ સવારેથી લઈને સાંજ સુધી આપણે ઓફિસે જઈએ છીએ, સાંજે થાકીને ઘરે આવીએ છીએ ત્યારે બાળકને એક જીદ હોય છે. એ જીદને લઈને આપણે એમને કંઈક ને કંઈક સાચવવા માટે આપી દઈએ છીએ. મતલબ મેં ખાસ તો આપણે ફોન જ આપી દઈએ છીએ. આ ફોન આપી દઈએ છીએ ને પછી એમને એક હેબિટ પડી જાય છે ફોનની. પછી એ જમવા સમયે કે હોમવર્કના સમયે કે સ્કૂલના સમયે આવીને એ સીધો ફોન જ હાથમાં લે છે. તો મારું કહેવાનું એટલું જ છે કે ફોન આપો પણ એની સમય મર્યાદા. બરાબર છે. વધારે પડતું કોઈ બી વસ્તુ નુકસાનકારક જ છે. એ બાળકના માઇન્ડ ઉપર અસર કરે છે. ચીડિયાતું થઈ જાય છે, ગુસ્સો કરે છે, બધું આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે વન બાય વન. એ માટે થઈને આપણે છે ને બને ત્યાં સુધી બાળકને ફોન આપવો પણ એની લિમિટમાં આપવો. અને એ બી ધ્યાન રાખવું જોઈએ બાળક અંદર શું કરે છે શું નહીં કરતું એ. કેમ કે અત્યારે સમય બહુ ખરાબ છે. બાળક આગળ વધુ પડતું અંદર ડીપમાં જતું રહે, ગેમ છે, આ છે, તે છે, એ આપણને જ નુકસાની છે. કેમ કે આપણું જ બાળક છે. તો હાલમાં તમારી દિનચર્યા શું છે સવારથી લઈને સાંજ સુધી? મારી હાલની દિનચર્યા એ છે કે હું સવારે 5 થી 5:30 ની વચ્ચે વહેલો ઉઠી જાઉં છું. ફ્રેશ થઈને પૂજા પાઠ કરીને ટોટલી જે કામ છે પૂરું કરીને મારી ડોટરને સ્કૂલે ડ્રોપ કરી હું ઓફિસે જાઉં છું. અને ઓફિસ વર્ક મારું સવા 9 ચાલુ થઈ જતું હોય છે. બરાબર છે. એ કામ પતાવીને પછી બપોરે અમે લંચ માટે આવીએ છીએ. લંચ કરીને પછી પાછા ઓફિસ જઈએ છીએ. 3:30 વાગે અમારું કામ પૂરું થતું હોય છે. પછી અમારું જે બીજું કામ છે ઓફિસનું એ અમે સ્ટાર્ટ કરી દઈએ તો સાંજના 7 વાગ્યા સુધી એ કામ કરીએ છીએ. પછી સાંજે ઘરે આવીને બાળકોનું જે હોમવર્ક છે, એમને આજે સ્કૂલમાં શું કરાવ્યું, કાલે સ્કૂલમાં શું છે, આ બધી ડિસ્કસ કરું છું. પછી સાંજે જમીને 10 વાગે સુઈ જવાનું એ મારું રૂટીન છે. કેમ કે સવારે વહેલું 5 વાગે ઉઠવાનું હોય છે. ઓકે છે. અને તમે ઘણી વખત મને સાંભળ્યું છે કે તમે નાનપણથી ખેલમાં આગળ છો. તો તમે જણાવી શકો કે તમે પહેલાના જમાનામાં કયા કયા રમતો રમતા? પહેલા તો એ છે કે ક્રિકેટ એ મારું ફેવરિટ ગેમ છે. અને સાથે સાથે બીજી પણ ગેમો હશે કે જે તમે પહેલા એ જો ગામડાની જે રમતો છે, અમે જ્યારે નાના હતા ત્યારે અમે ગિલ્લી દંડો છે, ગેબી દડો છે, આંબલી પીપળી છે, ધમાલ ગોટો છે, આંધળો પટ્ટો છે, આ બધી રમતો અમે ઉત્સાહભેર રમતા ત્યારે. પણ અત્યારના સમયમાં આ રમતનું મહત્વ નથી.
આ આંબળી પીપળી વિશે ડીપમાં જાણી શકું કે ગેમમાં શું આંબલી હતું? પીપળીમાં એવું હોય છે, એક ઝાડ હોય કોઈ બી, બરાબર છે, એક જણાને દા દેવાનો હોય છે અને ઝાડવે ઉપરથી ચડીને એને આઉટ કરવાનો હોય છે આપણી દેશી ભાષામાં, બરાબર છે. ઝાડવામાં જ્યાં એ ચડીને તમારી પાછળ આવે અડવા, તમે જમ્પ કરી શકો છો અથવા એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર જઈ શકો છો આંબલી પીપળીમાં. હાલની જે જનરેશન છે એ મોબાઈલ પર ગેમ રમે છે, તો એના વિશે તમારે શું કહેવું છે? હાલની જે જનરેશન છે એ 3 વર્ષના બાળકથી લઈને આપણે જોઈએ છીએ ને, મારી ખુદની જ વાત કરું, મારા ઘરની જ વાત કરું તો મારા જે બાળકો છે અત્યારે 5 વર્ષના છે, એ બી એક કન્ટિન્યુ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગેમ રમતા હોય છે, આપણી જાન બહાર રમતા હોય છે. થોડી વાર માટે આપણે ફોન ચાર્જિંગમાં રાખીને આપણા કામમાં હોઈએ ત્યારે આપણને ખ્યાલ નથી હોતો કે ફોન લઈને શું કરી લે છે, બરાબર છે. આપણું જ્યારે ધ્યાન જાય છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એમાં એક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કોઈ ના કોઈ ગેમ રમે છે, બરાબર છે. તો આ બાળકો જે છે એ અમારા વખતમાં જે ગેમ આવતી ને એ ગેમ રમવી એમના માટે થોડી ડિફિકલ્ટ છે, મતલબ અઘરી છે. અમારી જે ગેમ આવતી એ બધી હાર્ડવર્ક વાળી આવતી, મતલબ આ તમે કહો છો ને આંબલી પીપળીની મેં વાત કરી, પછી આ ગીલી દંડાની વાત કરી, આ આંબોડાની વાત કરી, ધમાલ ગોટોની વાત કરી, એ ગેમ બધી એવી છે શરીરને બી તમારા માટે શરીરને બી સારું રહે એક્સરસાઇઝમાં, અને એ ગેમ એવી હતી કે તમને કોઈ પ્રોબ્લેમ બી ના થાય, ફિઝિકલી ફિટ તમારું એ શરીર રહે એટલા માટે ગેમ સારી હતી. પણ અત્યારના બાળકોમાં આજે ડિજિટલ પ્લેટફોર્મમાં જ્યારે ગેમ આવી ને તો બાળકો ગેમ રમે, જમી પાછા ગેમ રમવા બેસી જાય, એમનું માઇન્ડ એમાં ને એમાં રહે છે, ના એ વ્યવસ્થિત ભણી શકે છે, સ્કૂલમાં શું કરાવે છે એમને એ કંઈ લેવા દેવા હોતા જ નથી. મોસ્ટલી બધા બાળકો નથી હોતા એવા, પણ અમુક બાળકો એવા હોય છે જે ગેમમાં પર્પઝલી ગેમ જ રમતા હોય છે આખો દિવસ. મેં તો આ ઘણા દાખલા જોયેલા છે અને હું બાળકોને એવી એક સલાહ આપું છું કે બને ત્યાં સુધી એક્સરસાઇઝ વાળી ગેમ રમો, બરાબર છે. આ ડિજિટલ પ્લેટફોર્મ બને ત્યાં સુધી ઇગ્નોર કરો. હું તો પેરેન્ટ્સને બી ખાસ કહું છું, માતા પિતાને, કે તમારા બાળકો ડિજિટલ પ્લેટફોર્મ પર ગેમ રમે છે તો એમના માટે થોડુંક ધ્યાન આપો. બને ત્યાં સુધી સારી ગેમ રમાડો, એક્સરસાઇઝ થાય એવી, તો એમના માટે ઉપયોગી છે. એ થોડું શીખશે, થોડું એમને બી આનંદ થશે કે ના નવી નવી ગેમ એ વખતમાં હતી, અમારા વખતમાં જ્યારે ગામડાનું જીવન હાલતું. જો કે અત્યારે તો સિટીનું જીવન છે, અહીંયા બાળકો રમવા બી ક્યાં જાય, મહત્વ પેલું એ છે, બરાબર છે. નીચે રમે બાળકો, બરાબર છે, તો બી બધાને પ્રોબ્લેમ થાય, થોડો બી અવાજ કરે તો બી પ્રોબ્લેમ થાય, તો બાળકનો બી કોઈ વાંક નથી ને. ખાસ કરીને એક જ ગેમ છે ક્રિકેટ વધી છે, એ જ ગ્રાઉન્ડમાં રમી શકો તમે. હવે એ પ્રમાણે નજીકમાં કોઈ ગ્રાઉન્ડ બી નથી હોતું તો માતા પિતા બાળકોને દૂર બી એકલા ના મોકલી શકે ને. અમારા વખતમાં ગ્રાઉન્ડ હતા ને ત્યારે ગામડું હતું, ત્યારે કોઈ પ્રોબ્લેમ નહોતા, બધી રમી શકતા ક્રિકેટ, ગલી ક્રિકેટ કહીએ, ગ્રાઉન્ડ ક્રિકેટ કહીએ. બને ત્યાં સુધી ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ બાળક ઓછો કરે તો એ માતા પિતા માટે સારું છે. તમે સ્ટોક માર્કેટના બિઝનેસ સાથે સંકળાયેલા છો, રાઈટ? તો એના વિશે મને જણાવશો કે એમાં શું ઓલરેડી આવે છે? સ્ટોક માર્કેટનો બિઝનેસ એક પ્રોફેશનલ બિઝનેસ છે જો તમે સારી રીતે કરો તો. હવે સારી રીતે કરવામાં એવું છે કે એનું નોલેજ તમારી પાસે પૂરું હોવું જરૂરી. પહેલા તો એ જાણવું જરૂરી છે કે સ્ટોક માર્કેટ શું છે, બરાબર છે. આપણે એઝ એ ફ્રેશરને જોતા હોઈએ છીએ, કોઈ નવું જે કોઈ સ્ટોક માર્કેટ વિશે જાણતા બી નથી એ બી સ્ટોક માર્કેટ કરે છે, સારા એવા અનુભવી માણસો બી સ્ટોક માર્કેટ કરે છે, બરાબર છે. સારા એવા અનુભવી છે એ પ્રોફિટ કરે છે, સાથે લોસ બી કરે છે, પણ એ સીમિતમાં કરે છે. અને જે સ્ટોક માર્કેટ વિશે કશું જાણતા જ નથી એ લોકો ટ્રેડ કરે છે, પ્રોફિટ તો એક દિવસ કરે છે, પાછો બીજા દિવસે એ લોસ બી કરે છે. તો એક સ્ટોક માર્કેટને ટ્રેડિંગ કરવા માટે એક પ્લેટફોર્મ એવું છે, એ પ્રોફેશનલ જ આપણે કહીએ. સ્ટોક માર્કેટ ટ્રેડિંગ જે પ્લેટફોર્મ છે ને એક પ્રોફેશનલ જ છે, પણ એને પેલા સમજો સ્ટોક માર્કેટ શું છે, પછી એને જાણો, પછી વિચારો, પછી તમે એમાં ટ્રેડિંગ ચાલુ. પણ ટ્રેડિંગ કરવાના બી અમુક પાસા હોય છે કે સ્ટોક માર્કેટનું જે નોલેજ છે એ તમારી પાસે પૂરતું હોવું જરૂરી છે કે આ સ્ટોક માર્કેટમાં આપણે વર્ક કરવું છે, યાની કે કામ કરવું છે, જે ક્લાયન્ટ તરીકે ટ્રેડિંગ કરવું છે. તો સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા પહેલા સ્ટોક માર્કેટનું ટેકનિકલ એનાલિસિસ, એનું ફંડામેન્ટલ, એ કઈ રીતનું ચાલે છે, સ્ટોક માર્કેટનું જે ડેઇલી ટ્રેડિંગ સેશન હોય છે એને કન્ટિન્યુ વોચ કરો, એને જાણો. એમાં કેન્ડલના પ્રકાર આવતા હોય છે, એ કેન્ડલ ઉપર ટ્રેડિંગ ચાલતું હોય છે અથવા કોઈ એક પેટર્ન ફોલો કરીને ચાલતું હોય છે, એ આપણા ઉપર ડિપેન્ડ છે. એ જે 10-15 જણા ટ્રેડિંગ એક સાથે ગ્રુપમાં કરતા હોય પણ બધાની પેટર્ન અલગ અલગ હોય છે,
ટ્રેડિંગ કરવાની. રાઈટ છે. બરાબર છે. બધા અલગ અલગ ટેકનિકલ ઇન્ડિકેટર યુઝ કરતા હોય છે, અલગ અલગ પેટર્ન યુઝ કરતા હોય છે, કોઈ કેન્ડલ બેઝ ટ્રેડિંગ કરતું હોય છે, બધાની પેટર્ન અલગ અલગ હોય છે. બરાબર છે. પણ જરૂરી છે નોલેજ. સ્ટોક માર્કેટમાં તમે કોઈ પરચેસ કરો છો પણ એ વસ્તુ એન્ટ્રી લીધા પછી તમે સમજો એ પ્લસ માઇનસ જ થવાનું છે, હું તમારી વાટ જોઈને નથી ઊભું રહેવાનું. તો એના માટે પૂરતું નોલેજ જરૂરી છે. હાલમાં કોઈ ફ્રેશર હોય કે જેને સ્ટોક માર્કેટમાં આગળ જવું હોય તો તેને ક્યાંથી ચાલુ કરવું પડે? ફ્રેશરને સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ ચાલુ કરવાની ઈચ્છા હોય છે તો એમને નોલેજ પહેલા લેવું જરૂરી છે સ્ટોક માર્કેટનું, કે સ્ટોક માર્કેટ છે શું, એમાં કઈ રીતે કામ કરી શકીએ, કઈ રીતે પ્રોફિટ લઈ શકીએ. જો નોલેજ વગરનું ટ્રેડિંગ થશે તો લોસ તો જરૂરી છે. અમને લોસ બી આવશે. લોસ આવશે તો એને નેગેટિવિટી બી આવશે કે સ્ટોક માર્કેટ એક ખરાબ વસ્તુ છે. ના, પણ એ કરો તો પ્રોફેશનલ છે, પણ નોલેજ સાથે કરો. એને મારો જે અનુભવ છે હું તમને શેર કરું છું કે નોલેજ વગર ટ્રેડિંગ કરવું ક્યારેય શક્ય નથી, અને કોઈના ભરોસે બી તમે ટ્રેડિંગ ના કરી શકો. બને ત્યાં સુધી સેલ્ફ ટ્રેડિંગ કરો, પણ પહેલા માર્કેટ શીખો. સ્ટોક માર્કેટ શીખવાના ઘણા ઓપ્શન છે આપણી જોડે. બરાબર છે. પહેલા માર્કેટ શીખો, સ્ટોક માર્કેટ શું છે, અંદર શું આવે, કઈ રીતે ટ્રેડિંગ થાય છે, એમના ટેકનિકલ કઈ રીતે યુઝ થાય છે, ક્યાં ક્યાં કઈ જગ્યાએ કેટલા ઇન્ડિકેટર લાગે છે, એ ઇન્ડિકેટર શું વર્ક કરે છે, આ બધું નોલેજ આવે છે. ધેન આપણે તમે ટ્રેડિંગ કરી શકો છો. ત્યાં સુધી તમારે ટ્રેડિંગ કરવું મને યોગ્ય નથી લાગતું કોઈ બી ફ્રેશરને. ઓકે. આ મારી એટલી સલાહ છે, કેમ કે મારો જે 15 વર્ષનો અનુભવ છે એમ કહે છે કે નોલેજ હોવું જરૂરી છે. માર્કેટ છે, આજનું માર્કેટ પૂરું થાય, માનો કે સવારે 9:15 વાગે માર્કેટ ચાલુ થાય છે, 3:30 બંધ થાય છે. બરાબર છે. આજનું માર્કેટ તો આજનું માર્કેટ પૂરું થઈ ગયું. કાલે સવારે માર્કેટ જે થવાનું છે એ નવો દિવસ છે, આખી શરૂઆત જ નવી છે. આજે છે એ કાલે નથી એમાં. બરાબર છે. જે મુવમેન્ટ આજે છે એ કાલે મુવમેન્ટ નથી. તો તમે નોલેજ વગર એન્ટ્રી લેશો, બરાબર છે, તો જ્યાંથી તમે એન્ટ્રી લેશો ત્યાંથી પ્રોફિટ લોસ તમારો ચાલુ થઈ જશે. એટલા માટે હું કહું છું કે ઇન્ડિકેટર દ્વારા તમે જો ટ્રેડિંગ અથવા કોઈ પેટર્ન ફોલો કરીને તમે ટ્રેડિંગ કરવામાં આવે ને તો એ ડેઈલીના રૂટીનમાં તમે એને ફોલો કરો. એ જ પેટર્ન, સેમ પેટર્ન ફોલો કરીને ચાલશો તો તમારે 100% પ્રોફિટ થશે. પણ હા, સેટિસ્ફેક્શન જરૂરી છે. પછી એ પ્રોફિટ થતો હોય છે ને પછી એ પ્રોફિટ એને પ્લસમાં જોઈએ તો એ ક્યારે પોસિબલ નથી. માર્કેટ છે, સ્ટોક માર્કેટ છે, અપડાઉન તો એની નિયમ છે થવું એ. બરાબર છે. એટલા માટે થઈને ફ્રેશરને એન્ટ્રી કે ટ્રેડિંગ લેતા પહેલા છે ને નોલેજ હોવું જરૂરી છે. તો આપણે આજે પ્રોડકાસ્ટનો અંત કરીએ છીએ અને તમને મળીને ખૂબ આનંદ થયો અને તમે અમારા માટે કિંમતી સમય કાઢ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો આજે આપણે આ કહાનીનો અહીંયા અંત કરીએ છીએ. મળીએ એક નવા પ્રોડકાસ્ટ સાથે, નવી એક લાઈવ સાથે, નવા એક વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.